श्री प्राणनाथ की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 24 चौपाई नंबर 34 આવ્યા છે આપણે। प्रकरण नंबर 24 चौपाई नंबर 34। ए नूर आगे थे आविया अक्षर ठोर के पार ए सब जाहिर कर चल्या आया निज दरबार। गई काले આપણે જોયું આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ। અક્ષર બ્રહ્મે કોના હુકમથી આ બ્રહ્માંડ બનાવ્યું। આ જે જ્ઞાન છે તારતમ જ્ઞાન છે એ ક્યાંથી આવ્યું। એ નૂર આગેથી આવ્યા। આ બ્રહ્માંડની અંદર કે છે કે આ જે નૂર છે એ આગળથી આવ્યું છે। આગળથી મીન્સ ક્યાંથી? અક્ષરધામથી આગળ, અક્ષરધામથી પરે। રંગ મહોલ પરમધામ ન કહેતા, બધા પરમધામ કે છે। અક્ષરધામથી આગળ પરમધામ છે, પણ વાસ્તવની અંદર અક્ષરધામની આગળ શું છે? રંગ મહોલ છે। બધા સુંદર સાથીઓ કે ભાઈ અક્ષરધામની આગળ પરમધામથી આ જ્ઞાન આવ્યું છે। પણ પરમધામની અંદર અક્ષરધામ છે એ શુદ્ધ ખોઈ બેઠાયેલા છે। એટલે આમ જનરલી બોલતા બોલી જાય છે, પણ વાસ્તવની અંદર જો વિચારે તો રંગમહોલથી આવેલું છે જ્ઞાન। અક્ષાતીત ધામથી આવેલું છે। અક્ષર ઠોર કે પાર, અક્ષર ઠોર કે પાર, અક્ષરનું ઠોર તો અક્ષરધામ। ઠોર મીન્સ રહેવાની જગ્યા, અક્ષર બ્રહ્મને રહેવાની જગ્યા અક્ષરધામ, અને એનાથી પાર અક્ષરાતીત ધામ છે જેને આપણે રંગમહોલ કહીએ છીએ, ત્યાંથી આવેલું છે। એ સબ જાહેર કર ચલ્યા, એ સબ જાહેર કર ચલ્યા આયા નિજ દરબાર। કે અહીંયા આવી કોના માટે આવ્યું આ જ્ઞાન? એ સબ જાહેર કર ચલ્યા આયા નિજ દરબાર। કે આ જે જ્ઞાન આવ્યું એ જ્ઞાનની અંદર નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત सो तो अब जाहिर भय सब विद वतन सहित, सब विद वतन सहित। सो तो अब जाहिर भय सब विद वतन सहित। तो ये जे ए सब जाहिर कर सब विद वतन, हवे आवी तो खरू पण हवे तो जाहिर पण करी दीधुं एम के छे। सब विद वतन सहित। तो जे આવ્યું તું, જે નૂર આવ્યું તું, એ નૂર આગેથી આવ્યા। એ જે નૂર આવ્યું તું એ નૂર હવે તો જાહેર બધું અહીંયા લઈને આવ્યા છે। તો એને આપણે મંથન કરી હવે છે ને તારતમ મંત્રની જે 6 ચોપાઈ છે એ ચોપાઈઓ બધી યાદ કરો, અને યાદ કર્યા પછી એની અંદર એક એક ચોપાઈ જો એટલે ખ્યાલ આવશે। એ સુખ દેવું में ब्रह्म सृष्टि को तो मैं अंगनानार, सुख शीतल करूं संसार
એ સબ જાહેર કર ચલ્યા, એ સબ જાહેર કર ચલ્યા કે ઘરની પરમધામની બધી હકીકતો હતી એ બધી જ બતાવી દીધી એમ છે. આયા નિજ દરબાર, આયા નિજ દરબાર, વતન દિખાયા ઈત થે. ઈત થે એટલે ક્યાંથી? કે અહીંયા આગળ કાળમાયના બ્રહ્માંડની અંદર બેઠે બેઠે આપણને પરમધામ બતાવ્યું, આપણને પરમધામ બતાવ્યું. વતન દિખાયા ઈત થે સો કેતે કહું પ્રકાર. એની શું વાત કરું એમ કે છે. નૂર અખંડ એસા હુઆ, નૂર અખંડ એસા હુઆ જાકો વાળ ન કાહું પાર. જ્યાં નિજ આવ્યું તું, જે નિજ આવ્યું તું પરમધામ થી, જે નિજ આવ્યું તું એ અહીંયા બેઠા બેઠા આપણને પરમધામ બતાવ્યું. પરમધામના 25 પક્ષ બતાવ્યા, આખો મૂલ મિલાવો બતાવ્યો, દલીનું ખિલવત ખાના પણ બતાવ્યું, કશું બાકી નથી રહ્યું. એની હું શું વાત કરું એમ કે છે. નિજ બુદ્ધ પણ સમજ પડી ગઈ આપણને, પરમધામની પણ સમજ પડી ગઈ. કે જે અંધકાર હતો અંધકારનો નાશ કર્યો, એમ અંધકારનો બધો નાશ કરી દીધો. આપણી અંદર જે અંધકાર હતો, અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો નાશ કર્યો, અને નાશ કર્યા પછી આ અખંડ સુખ આપણને આપ્યું અહીંયા બેઠા બેઠા. અને તેમ છતાં પણ એ અખંડ સુખની અંદર ડૂબવું નથી અને દિવાળીના સુખની અંદર ડૂબવું છે. કે વિલાસ અંકુર થે. હવે જે આ સુખ તો આપ્યું તો ખરું, હવે પણ હવે કે છે પરમધામ બધું જાહેર કરી દીધું, પણ હવે આની અંદર થોડો તફાવત છે કે ભાઈ પરમધામ તો આખું બધું જાહેર કરી દીધું, પણ હવે કે છે કે વિલાસ અંકુર થે. સુંદર સાથ આની અંદર બહુ એ છે. આ ચરણની અંદર ઘણું બધું કહી જાય છે આપણને કે પરમધામ આપણે જાહેર તો કર્યું, પણ જે નિજ બુદ્ધ છે, જે રંગમહોલની વાતો છે, એ જે રંગમહોલનો આનંદ છે, જે પરમધામની અંદર જે આપણે ખેલતા હતા, આનંદ કરતા હતા, રાજ્ય મહારાજ સાથેની જે આનંદની વાતો છે, એ કિએ વિલાસ અંકુર થે. અંકુર કોણ? નિસ્વતી રૂહો, બ્રહ્મ સૃષ્ટિ, જે મૂળ અંકુર છે. કે વિલાસ અંકુર થે ઘર કે અનેક પ્રકાર. એ અહીંયા બેઠા બેઠા પણ એ નિધ આપણને મળે છે. કિએ અનેક પ્રકાર. પહેલા શું કે છે? વતન દેખાયા ઈત થે. અહીંયા બેઠા બેઠા આપણને વતન દેખાયું, જાહેર પણ કર્યું એમ બધાને. પણ મહત્વની વાત તો કિએ વિલાસ અંકુર થે. જે નિષ્પત્તિ છે, જે અંકુરી છે, અને આ બધું જ સુખ મળે છે. ઘર કે અનેક પ્રકાર પિયા સુંદરબાઈ અંગ મેં આય કિયો વિસ્તાર. પિયા સુંદરબાઈ અંગ મેં, ધનીજી સુંદરબાઈના અંગની અંદર ને આવીને આ બધો જ વિસ્તાર કર્યા છે, બધું જાહેર કરી દીધું. આ બધી લીલા બતાવી. ચોથા દિવસની લીલા, પાંચમા દિવસની લીલા, હવે છઠ્ઠા દિવસની લીલા જુઓ તમે. કિયા વિલાસ અંકુર થે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ ચોપાઈ ઘટાવો.
घर के अनेक प्रकारनी લીલાઓ આપણે પરમધામની અંદર જે ખેલતા હતા, રમતા હતા, જે સુખ રાજ્ય મહારાજ સાથે લેતા હતા, એ બધી જ લીલાઓ પિયા સુંદરબાઈ અંગ મેં, અહીંયા હવે સુંદરબાઈની જગ્યાએ આપણે શું કહીએ, પિયા રૂહો કે અંગ મેં. છઠ્ઠા દિવસની અંદર મેરા અર્શ દિલ મોમિન કરીને જો બિરાજમાન ધની થઈ ગયા હોય તો એ સુખ આપણને મળે કે ન મળે? પણ ક્યારે મળે? કે જ્યારે એ આવેશને પહેચાનો ત્યારે મળે. જે ધનીજીનો આવેશ છે એ આવેશને પહેચાનો ત્યારે મળે, એ વગર ન મળે. કે છે ને કે ભાઈ રાજ્ય મહારાજ, આપણે 2 દિવસ કે 3 દિવસ પહેલાનો આ પ્રશ્ન છે, રાજ્ય મહારાજ આપણા દિલની અંદર જો બિરાજમાન થઈ ગયા હોય તો આપણને આવેશ કેમ નથી આવતો? આ પ્રશ્ન હતો. હવે જો કે છે કે આ લીલાનો આપણને જો અનુભવ કરવો હોય, એનો અહેસાસ કરવો હોય તો આવેશની પહેચાન કરવી પડે. અને આવેશની પહેચાન કરવા માટે શું કરવું પડે? તો જે 2 માર્ગ બતાવ્યા હતા, દિલ અને દિમાગ, વજૂદનું અસ્તિત્વ મિટાવવું પડે. વજૂદનું અસ્તિત્વ મિટાવવું પડે. ભલે વજૂદ રહ્યું, વજૂદ હોવા છતાં તુહી તુના ભાવની અંદર, વજૂદ હોવા છતાં વજૂદ નથી. વજૂદ હોવા છતાં વજૂદ નથી. એ ક્યારે શક્ય બને? કે આ જે અહીંયા આગળ અબલીસ બેઠો છે, આ જે મન છે, એ મન દિલના કયા પ્રમાણે ચાલે ત્યારે. મનનું અસ્તિત્વ ન હોય, અસ્તિત્વ હોવા છતાં પણ અસ્તિત્વ ન હોય. આ અહેસાસ થશે, અવશ્ય આવશે. છે ભાઈ, દિલથી વિચારો, દિમાગથી ન વિચારો. દિલથી અંદર ડૂબવા પ્રયત્ન કરો. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો આપણને મળશે, આવેશ પણ આવશે અને આ પરમધામના બધા જ સુખો મળશે. એ બીજ વચન દો એક, એ બીજ વચન દો એક, પિયા બોએ કયો પ્રકાશ. એક બુંદ આવ્યું છે પરમધામથી. પરમધામથી એક બુંદ આવ્યું છે, ત્યાં તો સાગરોના સાગરો છે. એક બે વાત કરીને જાગૃત થઈ જાય. કોઈ એક કિરણથી આપણને ચોટ લાગે તો જાગૃત થઈ જાય, અને એની અંદર ડૂબીએ તો પછી આખો સાગર આપણને જોવાનું મળે. એ બીજ વચન દો એક મીન્સ આ એક બે વચન તમને કયા છે, સાંભળો હવે. 18,758 ચોપાયો, એક બે વચન કયા છે? એક બુંદ છે, અને આ બુંદ આપણે પચાવી નથી શકતા, ખમી નથી શકતા આપણે. એક બુંદ છે. હવે સાગરોના સાગર ક્યાં છે? એ બીજ વચન દો એક, पिया बोए कियो प्रकाश, अंकुर ऐसा उठिया सब किए हास विलास. અને અંકુર કેવું ઉઠ્યું કે જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો નાશ થઈ ગયો, અને આ જે બીજથી આપણે પરમધામમાં જાગૃત થઈ ગયા. સબ કિએ હાસ વિલાસ. સબ કિએ હાસ વિલાસ મીન્સ અહીંયા બેઠા બેઠા આપણે પરમધામનો આનંદ માણી રહ્યા છીએ. અહીંયા બેઠા બેઠા પરમધામનો આનંદ માણી રહ્યા છીએ. એટલે તો અહીંયા કહે છે કે અહીંયા 8 સાગરોનું સુખ છે. પરમધામની અંદર 4 સાગરોનું સુખ છે. આપણે શું કરીએ છીએ? આપણે 8 સાગરો જોઈએ છીએ. માયાને છોડવી નથી અને ધનીને લેવા છે.
આવું છે આપણું કામ. દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ લાવવું છે. હા, ભલે તમે માયાની અંદર રહ્યા, માયાને જુઓ તમે, અને વળગી ન રહો. બસ આટલું કરો, એને વળગી ન રહો. અહીં આવ્યા છે તો ભાઈ આવ્યા છે તો બધું કામ કરવું પડે, બધું કરવું પડે, પણ એમાં વળગી ન રહેવું જોઈએ, વળગણ ન હોવું જોઈએ. વ્રજનો અંદર યાદ કરો, વ્રજની ગોપીઓ કેવી રીતે આપણે કેવી રીતે કરતા હતા ત્યાં આગળ. ઘરનું બધું જ કામ કરતા હતા, પણ દિલમાં કોણ હતું? ક્યારે પતને ક્યારે જવું, આ જ વાત છે આપણે, બીજું કશું નથી. આ જ કાર્ય કરવાનું છે. એટલે અહીંયા આગળ બેઠા બેઠા 8 સાગરોનું સુખ મળે છે. 4 સાગરો રાજી મહારાજના, 4 સાગરો શ્યામા મહારાણીના. એકને માણો અને એકને જુઓ. જેને જોવાનું છે એને માણી રહ્યા છીએ આપણે, અને જેને માણવાનું છે એને જોવા પ્રયત્ન કરી રહ્યા છે. ઉલટું કરી રહ્યા છે. ઉલટાવી દો. ધારા જે આ વહી રહી છે, આપણે જે કરી રહ્યા છે એને ઉલટાવી દો. રાધા બની જશે, અને રાધા બની જશે તો આ બધો જ આનંદ આપણને મળશે. સુર સસી કઈ કોટ કહું, नूर तेज ज्योत प्रकाश, ये शब्द सारे मोहलो और मोह को तो है नाश. કે હવે સુર સત્ય આ બધા જ સૂરજનું તેજ ઢાંપે છે, અને આ છે આ બધું કહું તમને એમ કે છે. કરોડો સૂરજનું તેજ ઢાંપી દે છે એટલો પ્રકાશ, પણ એ બધા તો નાશના છે એમ કે છે, માયાના છે, એનો નાશ થવાનો છે. શું આનું ઉદાહરણ આપવું? કહેવાનો મતલબ કે સતનું ઉદાહરણ અસત સાથે હું કેવી રીતે આપું? પણ સુંદર સાતને સમજાય, એમના દિલની અંદર કંઈક અહીંયા આવ્યા છે તો કંઈક ઉદાહરણ તો આપવું પડશે ને, કંઈક કમ્પેરિઝન તો કરાવી પડશે ને, તો આપણને સમજ આવશે કે અખંડ છે શું, સત્ય છે શું, સત્યનો પ્રકાશ કેવો છે. જો અસતનો પ્રકાશ આપણે સહન નથી કરી શકતા, નથી જોઈ શકતા, તો સતનો પ્રકાશ કેવો હશે? અને એક પ્રકાશ સહન નથી આવતો, કરોડો સૂરજ તેજ ઢાંપી રહ્યા છે, અને તેમ છતાં આ બધા તો નાશવંત છે એમ કે છે. સત્ય શું ઉદાહરણ આપને? શશી સૂર શશી કઈ કોટ કહું, કરોડો સૂરજ કહું એમ. નૂર તેજ જ્યોત પ્રકાશ, પણ એ શબ્દ સારે મોહલો, માયાના શબ્દો છે, માયાની વસ્તુઓ છે આ બધી, પણ એ તો અંતે નાશ છે એમ કે છે. और मोह को तो है नाश. શું કમ્પેરિઝન કરવું એમ કે છે. अब इन जुबा में क्या कहूं, હવે કે છે આ જુબાથી હું શું કહું એમ. अब इन जुबा में क्या कहूं, કેમ કે ધનીજી અંદર બિરાજમાન થઈ ગયા છે, તો એ પ્રકાશની એમને સમજ પડી એમ કે છે. એટલે કે જે આ જુબાથી હું શું કહું, ધનીજી રાજી મહારાજ એમના દિલમાં બિરાજમાન થઈ ગયા છે, આવેશ આપી રહ્યા છે એમને, તો એ કહી રહ્યા છે કે બતાવી રહ્યા છે કે એ પ્રકાશની હું શું વાત કરું એમ કે છે. આ જુબાથી હું શું કહું. હવે એનો આપણે અનુભવ કરવો હોય તો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર પણ બિરાજમાન થઈ ગયા છે, તો આવેશને જગાવો, જાતે જુઓ. ચોપાઈ ગમે તે કહેતી હોય, પણ અહીંયા આપણે આ રીતે લો ને, એ નૂર જોવું હોય, એ પ્રકાશ જોવો હોય, જાતે અંદરથી સ્ફુરિત કરો. આવેશ અને જોશ બતાવ્યો તો, આવેશ અને જોશ બતાવ્યો તો જોશ શું છે, ઠંડો પડી જશે જોશ, અને આવેશ હશે કે નહીં હોય, સો ફેર પડે છે. આઈ કેન હેન્ડલ ઇટ. સરસ ઉદાહરણ આપીને બતાવ્યું હતું કે જોશ કોને કહેવાય ને આવેશ કોને કહેવાય. એ એકવાર આવેશ આવશે, જન્મ તો આપણી સાથે જ છે, આપણા દિલમાં છે, તો આવેશ કેમ ન આવે? આવું દ્રઢ મનોબળ કરી લો. ન કેમ આવે, ન કેમ આવડે, ન ચોપાઈ કેમ ન સમજાય. જો તમે બોલી શકતા હો તો હું કેમ ન બોલી શકું? જો તમે આનું મંથન કરતા હો તો હું કેમ ન કરી શકું?
દિલની અંદર ગાંઠ મોદી લો. તમારા દિલમાં પણ ધણી બિરાજમાન છે, મારા દિલમાં પણ ધણી બિરાજમાન છે, તો તમને આ મળે છે તો મને કેમ નથી મળતું? પેલી નથી આવે, ત્રીજા દિવસ ને ચોથા દિવસની લીલાની વાત નથી. ચોથા દિવસની લીલામાં તો શું હતું કે તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું? તમને પરમધામ દેખાય છે અને મને કેમ નથી દેખાતું? તો એ સમયે રાજી મહારાજ એક તનની અંદર બેસીને લીલા કરતા હતા. એટલે ધનીજીએ કહ્યું કે ભાઈ તું મને ઉઠાડી દે, તું બેસી જા, તો તને પરમધામ દેખાશે. તું મને મારી નાખ, મારા પછી તારા દિલમાં બેસીને આ લીલા કરવાના છે, તો તને પરમધામ દેખાશે. પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર એનાથી વિપરીત પરિસ્થિતિ છે. ધનીજી તો મેરા અર્શ દિલ મોમિલ કરીને બિરાજમાન થઈ ગયા છે, તો પછી તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? ચલો આની પર કરો પ્રયાસ. ધનીજીએ કેટલી કસરી કરી હતી, સ્વામીજીએ કેટલી કસરી કરી હતી. માર્ગ પર ચાલો તો ખરા, અવશ્ય દેખાશે. अब इन जुबाने क्या कहूं निज वतन विस्तार, शब्द ना कोई पहुंच ही मोमिने हुआ आकार. एना शब्द पर नहीं पहुंचता, शब्द ना कोई पहुंच हुई, एना शब्द पर नहीं पहुंचता. मोमिने हुआ आकार. આના શબ્દો મોહ આકાર મીન્સ આ તન જે છે મોહ તત્વનું બનેલું, 5 તત્વનું બનેલું છે. તો આના શબ્દો કેવી રીતે પહોંચી શકે? 5 તત્વનું બનેલું છે તો પછી પરમધામની નિયામત આ આંખોથી, આ વજૂદથી કેવી રીતે તમે જોઈ શકો? અને એ જોવા માટે અંતરના ચક્ષુ ખોલવા પડે. આ બાહ્ય ચક્ષુથી ન દેખાય. અંદરના ચક્ષુ ખોલો, આત્મના ચક્ષુ ખોલો. આત્મનો સંબંધ કોની સાથે છે? સીધો સંબંધ પર આત્મ સાથે છે. તો પછી દેખાય કે ન દેખાય? અહેસાસ થાય. આ આંખે આપણે જોવા પ્રયત્ન કરી રહ્યા છીએ. मोहतों को जो ना कुछ इनसे असंग बेहद, सत को असत ना पहुंच ही या विद ना लगे शब्द. કે મોહ તત્વ તો કશું છે નહીં એમ કે છે. મોહ તત્વ કશું નથી અને બેહદ ભૂમિ યોગવાનું બ્રહ્માંડ પણ આનાથી અલગ છે, જુદું છે એમ કે છે. આની સાથે નથી. મોહ તો જો ના કુછ ઇનસે असंग बेहद, એનાથી જુદી છે એમ કે છે. બેહદ ભૂમિ પણ એનાથી અલગ છે. તો પછી સતનું વર્ણન કરવા માટે સત કો અસત ન પહોંચ ही या विद ना लगे शब्द. કે સતનું વર્ણન કરવા માટે અસતના શબ્દ કેવી રીતે લાગુ પડે, કેવી રીતે એને સમજાવી શકો? અસતના શબ્દો ન પહોંચે. પણ તેમ છતાં સુંદર સાથને સમજાવવા માટે 4 શબ્દ કહું કે એમને કંઈક, અને એ તમારે જોવું હોય તો અંદરના ચક્ષુ જાતે ખોલો અને એનો અહેસાસ કરો. આજે બોલી રહ્યા છે આપણે બધા, એ તો બધું માયાનું છે એમ કે છે. આ એક માયા છે. પણ આની અંદર રહી અને જાતે આપણે અંદરના ચક્ષુ ખોલીશું, કારણ કે આ જે શબ્દ છે બધા માયાના શબ્દો છે. આપણે જે કંઈક બોલી રહ્યા છે બધું માયાનું બોલી રહ્યા છે, માયાના શબ્દો બોલી રહ્યા છે.
આ સતને એને કઈ લેવા દેવા ખરી, પણ આ દ્વારા જો આપણે અંદર ડૂબશું દિલને ચોટ લાગશે તો જાગૃત થઈ જશો. बेहद का शब्द न पहुंची तो क्यों पहुंचे दरबार. बेहद को शब्द न पहुंची કે જે અસતના જે આ બ્રહ્માંડના જે શબ્દો છે એ આ બ્રહ્માંડના શબ્દો જે બેહદમાં ન પહોંચી શકે તો પછી અખંડ પરમધામની અંદર દરબાર ની શું છે, તો ક્યાં પહોંચે દરબાર. રંગમહોલની અંદર પરમધામની અંદર કેવી રીતે પહોંચી શકે. જો બેહદની અંદર આ જો શબ્દ ન પહોંચતા હોય તો પરમધામમાં તો પહોંચવાની વાત જ ક્યાં રહી. હવે તમે વિચારો, આપણે જે અહીંયા એક એક્ઝામ્પલ આપો. હવે આપણે અરજી કરીએ છીએ ભાઈ રાજી મહારાજને મેં પ્રાર્થના કરી, તો આ શબ્દોથી રાજી મહારાજ સાંભળશે. પણ રાજી મહારાજને પ્રાર્થના કરવી હોય તમારે તો તમે દિલથી પ્રાર્થના કરો તો રાજી મહારાજ સાંભળશે. તો એકવાર ખરા દિલથી મને પુકાર તો ખરી, મેં 10 વાર હાજી હાજી કરીશ. તું ભીતર આવીને જોતો કરી, હું તારા દિલમાં બેઠો છું, હું કહીએ નથી ગયો. રાજી મહારાજ શું કે છે, હું તો તારા દિલમાં બેઠો છું, કહીએ નથી ગયો, પણ ભીતર આવીને એકવાર જાગતો ખરી. તું એકવાર ખરા દિલથી મને પુકાર તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ. હું તો રાહ જોઈને બેઠો છું કે મારી રૂહ મને ક્યારે પુકારે, ક્યારે અંદર આવીને મારી સામું જોવે. હું તો તારી રાહ જોઈને બેઠો છું કે ક્યારે તું આવું, ક્યારે તું આવું. પણ બાહ્ય ચક્ષુ બંધ નથી થતા, અંદરના ચક્ષુ ખુલતા નથી. નહીં તો આ હદના શબ્દો જો બેહદ સુધી નથી પહોંચતા તો પરમધામની તો વાત જ ક્યાં રહી. એમ કે છે લુગાના પહોંચ્યા રાસ લો ઇન પાર કે બી પાર. લુગાના પહોંચ્યા, એક શબ્દ ન પહોંચ્યો. એમ કે છે એનું વર્ણન કેવી રીતે કરવું. એમ કે છે કે અહીંના શબ્દોથી કે જે રાસ રમ્યા એનું વર્ણન પણ નથી થઈ શકતું. કે મેં યોગી તું રાજા ભયો કહેને વાલે ઉઠ કે ચલે ગયો, 5 અધ્યાયની અંદર સમાપ્ત કરી દીધું. તો અહીંના શબ્દો ત્યાં નથી પહોંચતા કે છે. તો રાસનું વર્ણન નથી કરી શકતા તો પરમધામનું વર્ણન કેવી રીતે કરી શકે. એમ કે છે કેવી રીતે સંભવ છે. कोट हिस्सा एक लुगे के हिसाब किया मही कर, एक हिस्सा न पहुंचा रास लो ए में दिखाया फेर फेर. કે આ નશ્વર જગતનું છે, આ માયાનું, આ જુઠ્ઠી માયાનું, આ મોહ તત્વનું બનેલું આ બ્રહ્માંડ છે, એના શબ્દ કે અખંડ રાસ છે. એ અખંડ રાસ ના કરોડો હિસ્સાનું વર્ણન 5 અધ્યાય રાસ તો અખંડ છે અને 5 અધ્યાયમાં સમાપ્ત કર્યું. કે એ વર્ણન નથી કરી શકતા. કે પણ એક હિસ્સાને પહોંચ્યા રાસ લો, એક હિસ્સાને પહોંચ્યા રાસ લો એ મેં દેખ્યા ફેર ફેર. કે આ જે છે મેં વિચાર કરીને જોયું. એમ કે છે મેં દેખ્યા ફેર ફેર મીન્સ મેં અંદરથી વિચાર કરીને જોયું કે અખંડ રાસ છે એનું જો વર્ણન ન થઈ શકતું હોય તો પરમધામનું વર્ણન તો શક્ય ક્યાં છે. બેહદની અંદર જે રાસ છે અખંડ સબલિકની અંદર, જો એનું વર્ણન જો ન થઈ શકતું હોય તો પરમધામની તો વાત જ ક્યાં રહી. मैं अंगे रंगे अंगना संगे करूं आप अपनी बात. હવે કે છે કે મેં અંગે રંગે અંગના સંગે,
मैं कौन? राज्य महाराज કે છે मैं અંગે રંગે અંગના સંગે. સરસ છે. મીન્સ ઓતપ્રોત થઈ ગયા એમ. વજૂદ વજૂદ નથી રહ્યું. વજૂદ નથી રહ્યું. હવે તો ही તોના ભાવની અંદર દિમાગનો માર્ગ હટી ગયો, દિલ પર ચાલી રહ્યા છે. દિલ અને દિમાગ એક થઈ ગયા છે. ધારા ઉલટાઈ ગઈ છે, રાધા બની ગઈ. તો કે છે મેં અંગે રંગે અંગના સંગે કરું આપ અપની વાત, કરું આપ અપની વાત. છઠ્ઠા દિવસની અંદર આ ચોપાઈ ગણરા. છઠ્ઠા દિવસની અંદર કરું આપ અપની વાત. હવે જો આપણે જો અંદર ડૂબ્યા હોઈએ તો આ બધી જ વાત આપણને નિજબુદ્ધ મળે કે ન મળે. કરું આપ અપની અપની વાત મીન્સ રંગમહલની અંદરની જે બધી વાતો છે એ બધી વાતો કરું તમે. આપ અપની વાત. પરમધામના 25 શ્લોક તો સમજાવે જાગૃત બુદ્ધિ છે, પણ જે નિજ બુદ્ધ છે, નિજ બુદ્ધ એ તો કોને મળશે? તો કે છે किए विलास अंकुर थे, किए विलास अंकुर थे, घर के अनेक प्रकार, घर के अनेक प्रकार. किया विलास अंकुर थे. હવે આ વિલાસ કોની સાથે કરી શકે છે? આ કોને બતાવી શકે છે? તો મેં અંગે રંગે અંગના સંગે. અંગે રંગે અંગના. અંગના કોણ છે? જે નિસ્પતિ છે, જે અંકુરી છે, એની સાથે. मैं अंगे रंगे अंगना संगे करूं आप अपनी વાત, करूं आप अपनी વાત. આપણા બેડરૂમ ની વાતોની વાત કરી રહ્યા છે. અપની વાત. નિજબુદ્ધ અને જાગૃત બુદ્ધમાં ફેર શું છે તો એ બતાવી રહ્યા છે આપણને. આપ અપની વાત. જાહેર વાત તો હવે શું એને કરવાની? આપ અપની વાત. अब बोलते शर्माऊं ताते कहीं न जाए निद साक्षात. હવે કે છે હું બોલતા મને શરમ આવે છે એમ કે છે. એ બોલતે હું શરમાવું એમ. હવે આ જો વાત કઈ વાત છે એ વાત તમારે સમજવી હોય, જાણવી હોય તો અંદરના ચક્ષુ ખોલો. એ બોલતે શરમાવું. अब बोलते शर्माऊं ताते कहीं न जाए निद साक्षात. આ જે નીંદ છે આ કહી જાય એવી નથી. આ બોલાય એવું નથી. આનું વર્ણન ન થાય, આનો અહેસાસ થાય, આનો અનુભવ કરે. જાતે અનુભવ કરો. શું વાત કરું એમ કે છે. આપણા બેડરૂમ ની વાત હું કેવી રીતે તમને જણાવું એમ કે છે. જાતે તમે નિજ બુદ્ધ ની વાત કરી રહી છે. वतन बातें कहावे को मैं देखती नहीं कोई काहूं. देखा तो जो होई दूसरा नहीं गाऊं नाऊं न ठाऊं. કે આ વાત કરવા બીજું તો કોઈ નથી એમ કે છે. વતન બાતે કહાવે કો મેં દેખતી નહીં કોઈ કાહું. અત્યાર સુધી મેં જોયું કે કોઈ નથી. વતનની વાત કોણ બતાવે? આ વસ્તુ કોણ બતાવે? કોણ? આપણી વાતો, આપણે પતિ પત્નીની ખાનગી વાતો હોય. આપણે એક એક્ઝામ્પલ આપું કે પતિ પત્નીની જે બેડરૂમની વાતો હોય, એ જો પતિ પત્નીના બેડરૂમની જે વાતો હોય એ બાળકો ના બતાવી શકતા હોય તો બીજાની તો વાત જ ક્યાં રહી? એક ઘર છે, સમજી લો, સંયુક્ત કુટુંબ છે, પતિ પત્ની અને 2 બાળકો છે. હવે કે આપણા જો બેડરૂમની વાત, પતિ પત્નીના બેડરૂમની વાત જો બાળકો જો ના બતાવી શકતા હોય તો પછી બહારના વ્યક્તિની તો વાત જ ક્યાં રહી? ઘરના બીજા મેમ્બર નહીં, ઘરની બહારની બધી એની તો વાત ક્યાં રહી? જો આ વાત અક્ષર બ્રહ્મ જો બતાવી નથી શકતા, જેમની પાસે જાગૃત બુદ્ધ છે, જો એ બતાવી ન શકતા હોય તો બીજાની તો હું શું વાત કરું? એમણે તો જોવામાં આવ્યું કે ભાઈ શું લીલા થાય છે. એમને પણ શુદ્ધ નથી. બીજું હોય તો કહું ને એમ કે છે. વતન બાતે કહા કહેવે કો
मैं देखती नहीं कोई काहू, देखा तो जो होय दूसरा, नहीं गाऊं नाऊं न ठाऊं। કે આ બધા સપનાના જીવો છે. સપનાના જીવો શું બતાવે? જો અક્ષર બ્રહ્મ જો ન બતાવી શકતા હોય તો બીજાને તો ક્યાં વાત, બીજાની તો વાત છોડો. जहां नहीं तहां है कहे, ये दो मोह के वचन। जहां नहीं तहां है कहे, નિરાકાર શૂન્ય. હવે એની અંદર જે છે કેમ છે કે નિરાકારની અંદર કશું નથી એમ કે છે. અને અહીં આગળ આની અંદર કશું નથી, પણ છતો સતનું વર્ણન થઈ રહ્યું છે. એટલે કે જહાં નહીં તહાં હે કહે, એ દો મોહ કે વચન, એ દો મોહ કે વચન. કે અહીંયા આગળ આ જીવો માટે કે સત અને અસત, સત અને અસત એ બંને એમના માટે તો નિરાકારની અંદર જ છે એમ કે છે. તમે જુઓ કોઈ સુંદર સાથ તમે પૂછજો કોઈ આમ કલકને તો બતાવશે ધર્મ શું છે. તો એ કહેશે કોઈનું ખોટું ન કરું, કોઈનું બુરું ન કરું, કોઈનું આ ના કરું, કોઈને ભૂખ્યાને જમાડવા ને આ છે તે નીતિથી ચાલવું ને આ ધર્મ બતાવશે. કોઈને દુખી ન કરવા આ ધર્મ બતાવશે. એટલે કે છે એ નિરાકારની બધી વાત છે. આ બધી અહીંની જ વાત છે. આ બધી અને એટલા માટે કે છે મને અંદરની અને બહારની વાત, અંદરની અંદર બહારની વાત. બહારની વાત કઈ તો આ બધી બતાવીએ, અને અંદરની વાત કઈ તો અંદરની વાત આપણે જે સુખ લઈ રહ્યા છે, વતનનું સુખ લઈ રહ્યા છે એ અંદરની વાત છે. અને આના કારણે મારે ચૂપ રહી જવું પડ્યું. આના કારણે હું બોલ बहुत होत है मोह, ओके जहां नहीं तहां है કહે, એ દો મોહ કે વચન, તાતે વિસ્તાર અંદર, બહાર હોત હું સુન મુન. અંદર એનો વિસ્તાર થઈ રહ્યો છે અને બહાર મૌન થઈ ગયું. ક્યાં શું અમને સમજાવું? આપણે તો આમ ખલકને જો આપણે કઈક આપણે સલાહ આપવા જઈએ કે સમજાવવા જઈએ તો શું કે અમારો ધર્મ તો આ જ છે એમ કે છે. અમારો ધર્મ તો આ છે. ભાઈ ધર્મમાં શું કે ભાઈ કોઈનું ખોટું ન કરવું, કોઈનું બુરું ન કરવું, ભૂખ્યાને જમાડવા, આ છે તે છે, બને તો સાચો માર્ગ બતાવો, આ ધર્મ છે અમારો. એટલે કે છે અંદર અને બહાર કે છે કે એ બધું તો નિરાકારની અંદર ખપી રહ્યું છે. જે કંઈક બતાવી રહ્યા છે એ બધું નિરાકારનું ખપી રહ્યું છે, નિરાકારની અંદર છે. આ બ્રહ્માંડનું છે આ બધું એમ કે છે. પણ એની બહારનું, અને એટલા માટે કે છે હું મૌન રહી છું એમ કે છે. એટલા માટે હું શું કહું કેમ, એટલા માટે હું મૌન છું. અંદર એનો વિસ્તાર થયા કરે છે પણ બહાર હું મૌન છું. બહાર હોતું મૌન. કહેવાનો મતલબ અહીંયા ફક્ત એક જ છે કે સોનાની ઝાડ છે એ પાણીમાં ન નાખો. સોનાની ઝાડ પાણીમાં ન નાખો, નકર ઝાંખી પડી જશે. એમ આ જે બધા પાળના વચનો છે એ જો આમ ખલકને વેચવા જશો તો માનશે નહીં, કશું નહીં થાય, અને બસ એના કરતો મૌન રહેલા સારું. બધા જે કે સાંભળવાનું આપણે. નહીં તો શું થશે ખબર છે? નહીં તો આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ. શું પ્રયત્ન કરી રહ્યા છીએ કે અંધાને આયનો બતાવવાનો. અંધાની નગરીની અંદર
અંધેરી નગરીની અંદર બધા આંધળા છે, અંધેરી નગરીની અંદર એને આપણે આયના વેચવાનું કામ કરી રહ્યા છીએ. કોણ ખરીદશે એને? અંધાને આંધળો હોય અને આયનો બતાવશો તો શું જોશે? આ છે વાત. અને એટલા માટે મૌન છું એમ કે છે. अंधे की नगरी में आईने बेचने का काम. अंधेरी नगरी अंधेर બધા આંધળા જ હોય નગરીની અંદર, અને ત્યાં આયના વેચવા જાવ તો કોણ ખરીદે? તમારે કોઈ ખરીદે? એના કરતા ભાઈ આપણી પાસે સોનાની ઝાડ પાણીમાં નાખવાની શું જરૂર છે? એટલા માટે હું મૌન છું. એતા ભી મેં તો કહ્યા જો સાત કો ભરમ કા જ્ઞાન. અને હું જ્યાં કહી રહ્યો છું એની પાછળનું કારણ શું છે કે આ તો મેં આટલું એટલા માટે કહ્યું કે સાથને છે આનું જ્ઞાન ચડ્યું છે, આને નશો, માયાનો નશો ચડ્યો છે. એટલા માટે હું કહી રહી છું, મારી અંકુરી માટે કહી છું. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. અને આટલા માટે હું કહું છું, પણ મકસૂદ તિનકો હોય સી જો કરસી એ વિચાર. આનો વિચાર કરો, અંદર ડૂબો, એને આનો લાભ મળશે. અને આની અંદર કોણ ડૂબશે? જે અંકુરી હશે એ ડૂબશે, નિસ્બતી હશે એ ડૂબશે. અને એ ડૂબશે તો કિએ વિલાસ અંકુર થે, किए विलास अंकुर थे. मैं अंगे रंगे अंगना संगे, मैं अंगे रंगे अंगना संगे करूं आप अपनी बात, करूं आप अपनी बात. ધની સાથે હું આ બેસીને વાત કરી રહી છું. ધની મારી સાથે બોલી રહ્યા છે. ક્યારે? અંકુરી છે એટલા માટે. અને એટલા માટે કે છે એતા બી મેં તો કહ્યા. આજે હું કહી રહ્યો છું, કોના માટે કહી રહ્યો છું? જો સાત કો ભરમ કા જ્ઞાન. સાથને માયાનો નશો ચડ્યો છે, સાથને માયાનો નશો ચડ્યો છે. દિવાળી એમને ઉજવવી છે, 5 દિવસની રજા જોઈએ છે એમને. આ નશો છે. અને એટલા માટે હું કહી રહી છું એમ કે છે. વચન દો એક કહે કે ટાળું સો દુનિયા દુતિયા છે ન. આ એક બે વચન કહું અને જે દુવિધા છે આ દુવિધાનો હટાવવાનો પ્રયત્ન કરવો એમ કે છે. દુવિધા કે કઈ આગળ જવું? દુવિધા છે દ્વિતીય ચેન મીન્સ કે કઈ આગળ જવું તમારે? માયાની આ પ્રસંગમાં રહેવું કે આ પ્રસંગમાં જવું? એટલે દ્વિતીય ચેન. તમારી દુવિધા હટાવવા પ્રયત્ન કરી રહ્યો છું. હવે જે કઈ કરવું હોય કરો. દિવાળી જોયું તો દિવાળી જો, અહીં તો ચાલુ છે, ચાલુ ને ચાલુ રહેશે. અને એટલા માટે સાત માટે હું કહી રહી છું એમ કે છે. सात के सुख के कारणे, सात के सुख के कारणे श्री इंद्रावती को मैं कह्या. सातના સુખના કારણે મેં ઇન્દ્રાવતીજીને બધું કહ્યું છે એમ કે. છઠ્ઠા દિવસની લીલાના માટે સાતના સુખને કારણે મેં બધા જ મોમિનોને કહ્યું છે. પણ ભીતર કોઈ નથી આવતું, અંદર કોઈ નથી, અંદરની મુસાફરી કોઈને નથી કરવી. सातना सुखने कारणे श्री इंद्रावती को मैं कह्या. काचे मुख से इंद्रावती के कलश सबन का भया. અને એટલા કારણે, આના કારણે કે ઇન્દ્રાવતીના મુખથી આ સર્વશ્રેષ્ઠ જ્ઞાન જાહેર થયું છે. આના કારણે આ જ્ઞાન જાહેર થયું છે. સુંદર સાથ. હવે વિચારો કે આપણે શું કરવું છે અને શું લેવું છે અને શું નથી લેવું. માયાના શબ્દો, આ માયાના શબ્દો છે. અને માયામાંથી મીન્સ હકીકતને હકીકતથી, હકીકત દ્વારા દૂર કરી. યાદ કરો, આ કોઈ ભૂલી ગયા હશે, આ તો ધૂળ ચડી ગઈ હશે ને. હવે ઘણો બધો સમય થઈ ગયો એટલે ધૂળ ચડી ગઈ હશે. આટલી બધી હકીકત, 4 હકીકત આવી ક્યાંથી? એને દૂર કરવાની છે. અને દૂર કરશો અને મારફત તરફ જશો. હકીકતને હકીકતથી, હકીકત દ્વારા, તો હકીકતથી, હકીકતમાંથી દૂર કરો, હકીકતને બહાર કાઢો.
અને મારફત તરફ જાઓ અને મારફત તરફ જશો તો વાહિદત મળશે અને વાહિદત મળશે તો ખિલવત અવશ્ય મળશે મળશે ને મળશે. કોઈ મન મેખ નથી. આટલી બધી હકીકત આવી ક્યાંથી? એક હકીકત છે અને ચાર હકીકત લાગે ક્યાંથી? સુંદર સાદા ભૂલી ગયા હશે, થોડો છેર હશે એટલે મેં કહું લાવો એ પણ ઉડાવી દઈએ. અને એ જ અહીંયા કે છે ઇન્દ્રાવતીજી કે છે એતા ભી મેં તો કહ્યા, એતા ભી મેં તો કહ્યા સાત કો ભર્મ કા જ્ઞાન. શા માટે કહ્યા છે આ? એ સુંદર સાત ને હજુ માયાનો નશો છે, નશો નથી ઉતર્યો. સુંદર સાત ને સંશયનો નશો છે, માયાનો નશો છે. સંશયનો કયો નશો? આ લો કે આ લો, માયામાં જો કે અહીંયા જો, મારું આ જતું રહેશે. હવે જતું હોય જાય, શું ફેર પડે છે? અહીંયા અખંડ આનંદ મળતો હોય તો, અખંડ સુખ મળતું હોય તો, અખંડ સુખ જોઈએ કે 4 દિવસની ચાંદની જોઈએ? પીછે અંધેરી રાત છે એ પણ ખબર છે. 4 દિવસની ચાંદની પછી પીછે અંધેરી રાત છે એ પણ ખબર છે. તો અખંડ સુખ કેમ નથી લેતા? બજારની અંદર કોઈ કપડું ખરીદવાનું હોય તો 25 દુકાનો તમે જુઓ છો, ભાવતાલ કરો છો અને પછી ખરીદો છો. તો અહીંયા કેમ નહીં? એ વસ્તુ અહીંયા કેમ નથી થતી? અને એ જે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે એ કે છે મેં ઇન્દ્રાવતીજીને કહ્યું. અને ઇન્દ્રાવતીજી આ કહ્યું તાથે મુખ સે ઇન્દ્રાવતી કે, તાથે મુખ સે ઇન્દ્રાવતી કે કલશ સબન કા ભયા. કલશ સબન કા ભયા. આ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે કલશનું, એ જાહેર થયું. આ ચોપાઈ અહીંયા આગળ પ્રકરણ 24 પૂરું થાય છે. પ્રકરણ 24 ચોપાઈ નંબર ચોપાઈ 771 અને સંપૂર્ણ કલશ ગ્રંથ પણ અહીંયા પૂરો થાય છે અને સંપૂર્ણ પ્રકરણ 172 પ્રકરણ પૂરા થયા અને ચોપાઈ 4600 અને 69 ચોપાઈ પૂરી થઈ. આ ચોપાઈને આપણે દોડાવીએ. सात के सुख कारणे से इंद्रावती को मैं कहा, ताथे मुख से इंद्रावती के कलश सबन का बयान, कलश सबन का बयान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.